ભાવનગર શહેરમાં બેફામ બનેલા જે ચોર છે તે હવે ભાવનગર પોલીસને ચેલેન્જ આપતા હોય તેવો એક કિસ્સો બહાર આવ્યો છે। ભાવનગર પોલીસ માટે શરમજનક આ કિસ્સો છે। ભાવનગરની અલકા ગેટ પોલીસ ચોકીની નીચે આવેલા માતાજીના મંદિરમાંથી ધોળા દિવસે ચોરી થઈ છે, જેની વિગતે વાત કરીશું અમારા અહેવાલમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપનો યશપાલ સિંહ ચૌહાણ। જેમ જેમ શિયાળાની સિઝન પૂર બહારમાં ખીલતી જઈ રહી છે તેમ તેમ ભાવનગર શહેર જિલ્લામાં ચોર છે તે પણ બેફામ બન્યા છે। જો વાત કરવામાં આવે તો શહેર જિલ્લામાં છેલ્લા લાંબા સમયથી હવે ધાર્મિક જે મંદિરો આવેલા છે તેને ચોર છે તે ટાર્ગેટ કરી રહ્યા છે, અને આવો જે કિસ્સો છે તે ભાવનગર શહેરમાંથી બહાર આવ્યો છે। ભાવનગર શહેરના નીલમબાગ પોલીસ સ્ટેશનની નીચે આવતા અલકા ગેટ પોલીસ ચોકી આવેલી છે। મસાણી મેલડીમાંનું એક મંદિર આવેલું છે। તે મંદિરમાંથી ધોળા દિવસે કોઈ શખ્સ છે તે મંદિરમાં રાખેલી દાન પેટી છે તેની ચોરી કરીને ફરાર થઈ ગયો છે, જેની સમગ્ર ઘટના છે તે પણ સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી। પરંતુ 4 દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં ભાવનગરની જે નીલમબાગ પોલીસ છે તે આરોપીને પકડી શકી નથી, અને જે કોણ આરોપી છે તેને લઈને પણ તેઓ છે તે તપાસ ચલાવી રહ્યા છે તેવું અમારા જે પોલીસમાં રહેલા સૂત્રો છે તેમનું કહેવું છે। પરંતુ ચોર છે તે હવે ભાવનગર પોલીસને ખુલ્લેઆમ પડકાર ફેંકી રહ્યા છે। ધોળા દિવસે ચોરને છે તે કોઈ બીક નથી રહી કે ઉપર તમે દ્રશ્યમાં જોઈ રહ્યા છો પોલીસ ચોકી આવેલી છે અને નીચે જ માતાજીનું મંદિર છે, પરંતુ ધોળા દિવસે મંદિરમાંથી ચોરી કરીને નાસી જતા હોય છે। આમ ભાવનગરને નીલમબાગ પોલીસમાં કાયદો અને વ્યવસ્થાની જે સ્થિતિ કથળી હતી, જેને લઈને આજથી 17 દિવસ પહેલા ભાવનગરના નવનિયુક્ત એસપી નિતેશ પાંડે દ્વારા પીઆઈની બદલી કરવામાં આવી હતી, અને ત્યાં HG ભરવાડને નીલમબાગ પોલીસ સ્ટેશનનો હવાલો સોંપવામાં આવ્યો હતો। સાથે જ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય સાથે જ વધારાના પીઆઈ તરીકે એટલે કે સેકન્ડ પીઆઈ તરીકે એટેચમાં કે રાઠોડને આમ બે પીઆઈને મૂકવા હોવા છતાં 17 દિવસ જેટલો સમય વીતી ગયો છે। બંનેમાંથી કોઈ પીઆઈ છે તે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં હાજર નથી થયા, અને ઇન્ચાર્જ પીઆઈથી 17 દિવસથી ગાડું છે તે ગબડાવાઈ રહ્યું છે। આમ નીલમબાગ પોલીસ સ્ટેશન છે તેમાં ભાવનગર શહેરની તમામ સરકારી જે કચેરીઓ છે અને તમામ જે પ્રાઇમ જે એરિયા છે તે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં આવી રહ્યા છે, પરંતુ ચોર છે તે બેફામ બન્યા છે અને નીલમબાગ પોલીસને પણ જાણે પડકાર ફેંકી રહ્યા હોય। આ બાબતે અમે જે મંદિરના પૂજારી છે તેમની સાથે વાત કરી હતી। સાંભળો શું કહી રહ્યા છે મંદિરના પૂજારી। ક્યાં મંદિરે આપ સેવા આપો છો? અલકા ગેટ મેલડીમાંના મંદિરે। અચ્છા બાપુ, શું બનાવ બન્યો છે? આજથી 4 દી પહેલા દાન પેટી ચોરાઈ ગઈ। અચ્છા બાપુ, કેટલા પૈસાની ચોરી થઈ એવું આપને લાગે છે? 2250 છે। અચ્છા, અને ક્યારે આ સમગ્ર બનાવ છે તે સામે આવ્યો? સાંજે 6 વાગે। અચ્છા, એટલે ધોળા દિવસે ચોરી થઈ? હા, ધોળે દિવસે। અચ્છા, અને આખી દાન પેટી ઉઠાવી ગયા છે? હા, આખી દાન પેટી ઉઠાવી। કેટલા લોકો હતા એ તો કઈ ખ્યાલ નથી। અચ્છા, આ બાબતે આપણે કોઈ ફરિયાદ નોંધાવી છે પોલીસમાં? ના, નોંધાવાની છે। અચ્છા, અને પોલીસે ફરિયાદ પછી લેવાનું કીધું? ના, પોલીસે તો કીધું ફરિયાદ લે ચલો એ ખડી કાઢો। અચ્છા, તો પેલા અત્યારે તપાસ કરે છે? હા, અત્યારે તો ગોતે છે પોલીસ, તપાસ કરે છે। પોલીસે શું કીધું, ફરિયાદ પછી કરશું આપણે? ના, એવું કઈ નથી કીધું। પોલીસે કીધું ફરિયાદ દાખલ કરી હતી। અચ્છા, સમજી ગયો। અને પહેલી વાર જ ચોરી થઈ છે? હા, પહેલી વખત જ ચોરી થઈ। અચ્છા, શું કહેશો, છેલ્લા લાંબા સમયથી ભાવનગરમાં મંદિરોને પણ હવે ચોર છે તે ટાર્ગેટ કરવા મળ્યા છે? હા, ઘણા મંદિરેથી છે। શું કેવું છે આપનું એ બાબત? બીજું કાંઈ નહીં। અચ્છા, આ ઘટના સીસીટીવીમાં કઈ કેદ થઈ છે? હા। તો આ હતા મંદિરના પૂજારી, તેમણે પણ વાતને સમર્થન આપ્યું છે કે 4 દિવસ પહેલા જે છે તે ચોરી થઈ છે અને દાનપેટી છે તે જ ઉપાડી ગયા છે। જે પૂજારી છે તેમનું કહેવું છે કે પોલીસ દ્વારા પહેલા તપાસ કરવામાં આવી રહી છે અને ત્યારબાદ ફરિયાદ નોંધવામાં આવશે। આમ સમગ્ર ગુજરાતમાં કહી શકાય કે લગભગ આવો પહેલો કિસ્સો હશે કે પોલીસ છે તે કોઈ ચોરીની ઘટના ઘટી હોય તેમાં પહેલા તપાસ કરશે અને ત્યારબાદ છે તે પોલીસ છે તે ફરિયાદ નોંધશે। સૂત્રોનું જો માનવામાં આવે તો જે પોલીસ છે તેનું નાક કપાયું છે, નીલમબાગ પોલીસનું નાક કપાયું છે કે તેની પોલીસ ચોકીની નીચે આવેલા મંદિરની જ તેઓ સુરક્ષા નથી કરી શક્યા, અથવા તો કહી શકાય કે જે બેફામ બનેલા જે આવારા તત્વો છે, ચોર છે, તેને કોઈ પોલીસનો ડર નથી રહ્યો, જેને લઈને પણ નીલમબાગ પોલીસ ઉપર અનેક સવાલ ઉઠી રહ્યા છે। તો શું કરે છે નીલમબાગ પોલીસ સ્ટેશનનો ડી સ્ટાફ, શું કરે છે નીલમબાગ પોલીસના અલકા ગેટ પોલીસ ચોકીના જે કર્મચારીઓ છે? જો વાત કરવામાં આવે તો પોલીસ પાસે ખૂબ જ સ્ટાફ ઓછો છે, તે સનાતન સત્ય છે કે સ્ટાફ પોલીસ પાસે નથી, પરંતુ પોલીસનો એટલો ખોફ પણ કોઈને રહ્યો નથી આરોપીને કે ધોળા દિવસે છે તે મંદિરમાં જઈને ચોરી કરી લે છે। જોવું રહ્યું આગામી સમયમાં હવે ક્યારે આ નીલમબાગ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં જે અલકા ગેટ ચોકીની નીચે જે ચોરી થઈ છે મંદિરમાં, તેમાં જે ઉચ્ચ અધિકારીઓ સંજ્ઞાન લે છે અને જે આ ચોરીનો બનાવ બન્યો છે તેમાં આ ચોરને ક્યારે પકડી પાડવામાં આવે છે। યશપાલ સિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ।
ભાવનગર.